મુલાકાત સૌથી પહેલા પ્રીતિ ઘેટિયા સાથે થઈ હતી. એના થ્રુ મુકેશ સોલંકી મારી સાથે સંપર્કમાં આવ્યા. ત્યારબાદ કઈ રીતે તમારી સાથે સંપર્ક કર્યો, શું થયું, તમારી સાથે તમે શું ફરિયાદ નોંધાવી? મેં ફરિયાદ નોંધાવેલી છે. મારા ઉપર મેન્ટલ ટોર્ચર થયું છે અને ફિઝિકલ અબ્યુઝ થયું છે, એની ફરિયાદ નોંધાવેલી છે. આખો સંપર્ક તમારે એની સાથે તો આખી શું ઘટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, એમાં કઈ પ્રકારની તમારી મુલાકાત તમારા ફ્રેન્ડના ઘરે જતા કેવી? મારા લગ્ન તોડાવ્યા છે. જ્યારે 23 તારીખે જાન આવી ગઈ હતી તે દિવસે સૌથી પહેલા પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધમકી આપી અને પહેલા મને મળવા આવ્યા. મને મળીને બહાર નીકળ્યા. પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે, નહીતર હું તારો ખૂન કરી નાખીશ, કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ. એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ છે. મુકેશ સાથે તમે કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા ને પ્રીતિનો રોલ? પ્રીતિએ મુકેશને મને મળાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિને મુકેશ સાથે જ છતાં આવતા હતા. મુકેશ પરિણીત છે એ મને ખ્યાલ 2-3 મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશિપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ. મારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપે. હા, મને અમારા બે વચ્ચે ઝઘડા થતા અને એ મને મારતો. ચાર્જિંગના વાયરથી, હાથમાં પહેરવાના કડાથી, બેલ્ટથી, એવી અલગ અલગ વસ્તુઓથી મને મારવામાં આવતી. એ મને પહેલી વાર જ મળ્યા હતા ત્યારે મને કીધું હતું કે બંને ગવર્મેન્ટ ટીચર છે પ્રાઇમરી. પ્રીતિ ઘેટિયા મોરબી જિલ્લામાં હા અને મુકેશ વડોદરા જિલ્લામાં પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છે. સરકાર પાસે મારી એવી માંગ છે કે આવા શિક્ષકોને શિક્ષણ તંત્રમાંથી દૂર રાખો અને કોઈ પણ જે દીકરીઓ મારી જેમ હેરાન થઈ હોય તો એ આગળ આવે અને ફરિયાદ નોંધાવે અને મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયાના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે. હા, બીજી દીકરીઓને હું એવી અપીલ કરીશ કે તમે આવા કોઈ ઝંઝાળમાં ફસાશો નહીં અને તમે તમારા પરિવારને અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરો. તમારો સાથ આપશે તમારો પરિવાર અને પોલીસ પણ તમારી મદદ કરશે. મુકેશે તમારી સાથે કઈ જગ્યાએ અને ક્યારે થયું? તમને ત્યારે કોઈ તમારા ફોટો વિડીયો લીધા છે? શું હકીકત? હા, ત્યારે ફોટો વિડીયો લીધા છે. કઈ જગ્યાએ ક્યારે લઈ ગયો? તમે પ્રીતિબેનના ઘરે મુલાકાત થતી કેવી? હા, પ્રીતિના ફ્લેટ ઉપર જ મુલાકાત. બેન, કઈ રૂપિયા તમારી પાસેથી પડાવ્યા એવી વાત છે? શું હકીકત? કટકે 5 લાખ જેવા મારી પાસેથી 5 થી 5.5 લાખ જેવા મારી પાસેથી પૈસા માંગવામાં આવ્યા છે. શું